વાંકાનેર તાલુકાના તરકિયા ગામે ખનન કરવા પાથરી રાખેલા વિસ્ફોટકનો પોલીસે કોર્ટની મંજૂરી સાથે નાશ કર્યો છે। વાંકાનેર તાલુકાના તરકિયા ગામે રેડ કરી હતી ત્યારે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર બ્લાસ્ટ કરીને પથ્થર કાઢતા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે 418 જિલેટીન સ્ટીક કબજે કરીને જોકે 14 ખાટામાં જિલેટીન સ્ટીક બ્લાસ્ટ કરવા માટે ચાર્જ કરીને ડિટોનેટર મૂકવામાં આવ્યા હતા। તેનો કોર્ટની મંજૂરી સાથે નાશ કરવામાં આવ્યો છે। મોરબી જિલ્લા વાંકાનેર તાલુકાના તરકિયા ગામે ઓડ નામથી ઓળખાતા સરકારી ખરાબાની સીમમાં થોડા દિવસો પહેલા એસઓજીની ટીમે રેડ કરી હતી ત્યારે સર્વે નંબર 163-1 પૈકી 24ની જમીનમાંથી કોઈ જાતની લીઝ કે આધાર વગર પથ્થરો કાઢતા હોવાનું સામે આવ્યું હતું। ત્યાંથી જે તે સમયે 4 શખ્સોને પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી બીજાસન એપ્લોટેજ પ્રાઇવેટ લિમિટેડની કંપનીની 83 mmની 78 કિલો વજનની 418 જિલેટીન સ્ટીક મેળવી હતી। આરોપીઓએ ત્યાં બ્લાસ્ટ કરવા માટે 57 ખાડા ખોદી રાખ્યા હતા અને તેમાંથી 14 ખાડામાં 25 કિલો વિસ્ફોટક બ્લાસ્ટ માટે ભરીને રાખવામાં આવ્યું હતું। ડિટોનેટર પણ તેની સાથે કનેક્ટ હતા જેથી કાઢવા જાય તો બ્લાસ્ટ થાય તેવી શક્યતાઓ હતી, જેથી કરીને પોલીસે કોર્ટમાંથી મંજૂરી મેળવીને જાહેરનામું બહાર પાડીને લોકોની અવરજવર બંધ કરાવ્યા બાદ પોલીસે ડિટોનેટર બ્લાસ્ટ કરીને વિસ્ફોટકનો નાશ કર્યો હતો। તરકિયા ગામની સીમમાં એસઓજી અને ડીવાયએસપી વાંકાનેરે મળીને જે રેડ કરેલી હતી એ રેડ દરમિયાન ત્યાં વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવેલો હતો અને આ વિસ્ફોટકો એ લોકો ખાણ ખનીજના ઉપયોગમાં લેવામાં હતા। એ ઉપરાંત એ લોકોએ ત્યાં 57 જેટલા ખાડા કરી રાખેલા હતા, જેમાંથી 14 જેટલા ખાડામાં એક ખાડામાં 25 કિલો વિસ્ફોટક ભરીને બધા ખાડા વિસ્ફોટકથી તૈયાર કરીને ચાર્જ કરેલા હતા। એમાં ડિટોનેટર પર ફિટ હતું। જો આ વિસ્ફોટ કરીને આ વિસ્ફોટક છે એની મેરેજો ફાટે અથવા ડિટોનેટર એક્ટિવ કોઈ કરે તો ગમે ત્યારે વિસ્ફોટ થઈ અને આજુબાજુમાં જે રસ્તા પાસ થઈ રહ્યા હતા તેમાં પાસ થતા નાગરિકોને જાનહાનિ થઈ શકે એમ હતી, જેથી આ અંગે નામદાર કોર્ટમાંથી આવા વિસ્ફોટકોનો નાશ કરી અને ત્યાં એને ડિસ્ટ્રોય કરવામાં આવે એ જરૂરી હતું। આ વિસ્ફોટકો બહાર કાઢવાની ટ્રાય કરવામાં આવતા અમારી BDDS તરફથી અમને જાણકારી મળેલ કે આ નાના ખાડામાંથી વિસ્ફોટક બહાર આવી શકે એમ નથી અને કાઢવામાં પણ એક્સિડન્ટ થઈ શકે એમ છે। માટે ગઈકાલ તારીખ 22ના રોજ આ જે વિસ્ફોટકો છે એ તમામનો વિધિવત રીતે નામદાર કલેક્ટરશ્રીના જાહેરનામું બહાર પાડી આખી જગ્યાને સેનેટાઈઝ કરી, સ્ટરાઇલ કરી અને તમામ માણસોને દૂર રાખી અને એની જે વિધિવત વિસ્ફોટ કરવામાં આવે તે પ્રકારે નાશ કરવામાં આવેલ છે।